નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ચેપ્ટર 2ના અમુક દાખલા ગણેલા અડધા સુધીના. હવે તેના પછીના જે બાકીના છે 4 દાખલા છે એ આપણે આજે ગણીશું. અને વિદ્યાર્થીઓ જે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો છે કે બહુપદી પી ઓફ એક્સ બરોબર x² - 5x + 6ના શૂન્ય આલ્ફા અને બીટા શોધ્યા વગર નીચેની કિંમતો શોધવાની છે આ બંને, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બહુપદી શું આપેલી છે? પી ઓફ એક્સ બરોબર x² - 5x + 6 આપેલ છે, બરાબર છે. આને આપણી જે પ્રમાણિત બહુપદી જે છે, બરાબર છે, એની સાથે સરખાઈએ તો ax² + bx + c સાથે સરખાવતા તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા શું મળશે? સરખાઈએ તો ABC મળશે. તો a બરોબર કેટલા મળશે? કોઈ સંખ્યા નથી એટલે 1. b બરોબર, તો જો x તો સરખા છે તો b બરોબર શું આવશે? -5. અને c બરોબર શું આવશે? 6 આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોડે ABC મળી ગયા. હવે આપણે શું કરીએ? આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપણે શોધી શકીએ, બરાબર છે. આપણા જો સૂત્ર છે તો આલ્ફા પ્લસ બીટા એટલે -b/a કહેવાય વિદ્યાર્થી મિત્રો. માઇનસ લખ્યા, બીની કિંમત શું છે? -5 અને એની કિંમત કેટલી છે? 1. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને 5 આવે છે. છેદના 1 લખવાની જરૂર નથી. એ જ પ્રમાણે c/a વિદ્યાર્થી મિત્રો, સીની કિંમત 6 છે, એની કિંમત 1 છે. 6 ભાગ્યા 1 એટલે 6 થાય. હવે આપણે બે વસ્તુ શોધવાની કીધી છે. 1/α, પહેલી વસ્તુ આપણને શોધવાનું કીધેલું છે 1/α + 1/β કીધેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચોકડી ગુણાકાર કરીએ તો બીટા ઉપર જાય અને આલ્ફા આ બાજુ અંશમાં આવી જાય, છેદમાં આલ્ફા અને બીટાનો શું થઈ જાય? ગુણાકાર, ચોકડી ગુણાકાર. તો ઉપર આલ્ફા પ્લસ બીટા થયું વિદ્યાર્થી મિત્રો, અને છેદમાં શું થયું? આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણે જોડે કેટલી છે? કિંમત 5 છે. અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત શું છે? 6 છે. એટલે 5ના છેદમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? 6 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું આપણને શોધવાનું શું કીધેલું છે? α² + β². તો તમારે યાદ રાખવાનું, α² + β² તમારે શોધવું હોય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા યાદ રાખવાનું છે α + β² -2α × બીટા. તમને એવું થાય સાહેબ ક્યાંથી આવ્યું? તો જો α + બીટાનો સ્ક્વેર હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, તેનું સૂત્ર શું થાય? પહેલાનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો સ્ક્વેર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ સામે જતું રહ્યું એટલે α² + β² વધ્યું. આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5, પણ એનો શું આવશે? વર્ગ. 2 ગુણ્યા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી છે? 6, બરાબર છે. 5નો વર્ગ 25 થશે વિદ્યાર્થી મિત્રો. 2 6 12 થશે, 25માંથી 12 જશે એટલે શું આવશે? 13 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. બંને કિંમત આપણે શોધી નાખી છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વોટ્સએપ ચેનલ છે જે તમે અહીંયા જોઈ શકો છો. આ ચેનલને તમે સ્કેન કરીને પણ આમાં જોડાઈ શકો છો, જેથી તમને સમયસર અપડેટ મળતી રહે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત આપણે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પેશિયલ સબસ્ક્રિપ્શન પણ લાવેલા છે અલગ અલગ પ્રકારના, જેની અંદર તમે વિડીયો જે છે એ તમે બીજા કરતાં ઝડપથી એક્સેસ કરી શકો જો તમે સબસ્ક્રિપ્શન લો છો તો, બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં શરૂ કરીએ કે બહુપદી પી ઓફ એક્સ બરોબર જે આપણને આપેલી છે એના શૂન્ય આલ્ફા અને બીટા શોધ્યા વગર નીચેનાની કિંમત, એટલે કે આ બંનેની કિંમત શોધવાની છે. એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો પી ઓફ એક્સ બરોબર 3x² - 10x + 7 ને કોની સાથે સરખાઈશું? યસ, પ્રમાણિત સ્વરૂપ જે છે દ્વિઘાત બહુપદીનું એની સાથે ax² + bx + c સાથે સરખાવતા. વિદ્યાર્થી મિત્રો, આની જોડે સરખાઈએ તો a બરોબર આપણને શું મળે? જુઓ, ચલો ચેક કરો. યસ, a બરોબર આપણને શું મળશે? a બરોબર 3, b બરોબર -10 અને c બરોબર કેટલા મળશે? 7 મળશે, બરાબર છે. ઓકે, હવે આપણે શું કરીશું? આલ્ફા પ્લસ બીટા શોધીશું વિદ્યાર્થી મિત્રો. તો આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે? -b/a. તો લખ્યું -10 અને એની કિંમત શું લખી? 3 લખી. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 10ના છેદમાં શું આવ્યા? 3 આવ્યા. હવે આપણે શું કહીશું? આલ્ફા ઇન્ટુ બીટા કરીશું. તો એનું સૂત્ર c/a છે વિદ્યાર્થી મિત્રો. સીની કિંમત 7 છે અને એની કિંમત કેટલી છે? 3 છે. તો આપણા જોડે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે
હવે આપણે આ રકમો જે શોધવાનું કીધેલું છે એના ઉપર જઈએ. તો પહેલું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. મેં તમને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર યાદ રાખી લેવાનું છે. આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર -2 આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર છે. તો આલ્ફા પ્લસ બીટાની કિંમત શું આવી? 10/3, પણ એનો શું આવ્યો? વર્ગ આવ્યો, બરાબર છે. -2 આલ્ફા ઇન્ટુ બીટા શું છે? 7/3 છે, બરાબર છે. તો 10નો વર્ગ 100 થશે વિદ્યાર્થી મિત્રો. 3નો વર્ગ 9 થશે, ઓછા 7 દુ 14/3 થશે. બંનેના છેદમાં 9 હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. એટલે આપણે ઉપર નીચે આ પદને કેટલા વડે ગુણી નાખ્યા? 3 વડે ગુણી નાખ્યા. એટલે છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો 100/9 ઓછા 14/42/9. તો 100માંથી 42 જાય વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા વધે? યસ, 58 વધે. કેટલા વધે? 58, બરાબર ને? રાઈટ, 58 વધે. છેદમાં શું આવશે? 9 આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું છે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. તમે આલ્ફાના આખા ઘનવાળું પણ સૂત્ર વાપરી શકો, અથવા આપણને આ સૂત્ર આવડે છે આનું, યાદ રાખો. આલ્ફા પ્લસ બીટા બીજા કૌંસમાં પહેલાનો સ્ક્વેર ઓછા પ્રથમ ગુણ્યા બીજું પદ વત્તા બીજાનો વર્ગ, બરાબર છે. આપણે આટલું જાણીએ છીએ. આલ્ફા પ્લસ બીટા તો આપણે જાણીએ છીએ 10/3 થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ગુણ્યા આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેરને જોડે લઈ દીધા, બરાબર છે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરને જોડે લઈ દીધા, માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા લખ્યા, રાઈટ. 10/3 તો લખ્યા જ. ગુણ્યા આની કિંમત આપણને કેટલી મળી? 58/9 મળી, બરાબર છે કે નહીં. ઓછા આલ્ફા ઇન્ટુ બીટા આપણા જોડે શું છે? 7/3, બરાબર છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છેદ સરખા કરવા માટે આપણે શું કહીશું? ઉપર નીચે અહીંયા 3 વડે ગુણી નાખીએ, બરાબર છે. ઓકે, તો 10/3 લખ્યા, અહીંયા 58/9 લખ્યા. હજુ 7×21 શું આવશે? 9 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 10/3 તો લખ્યા જ, પણ ઉપર શું થઈ જાય? જો 8માંથી 1 જાય એટલે 7, 5માંથી 2 જાય એટલે કેટલા આવશે? 3, છેદમાં કેટલા આવશે? 9, બરાબર છે. ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો હવે અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કહીશું તો 37 × 10 370 થશે વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં 9 તરી શું થશે? 27 થશે. તો આની સાથે આ દાખલો જે છે એ પૂર્ણ થયો. તો તમે આ રીતે પણ ગણી શકો છો. તમે જો બીજી રીતે ગણો હોય વિદ્યાર્થી મિત્રો, તો બીજી રીતે ગણાય, પણ આ તમને સરળ પડશે. એકદમ સરસ રીતે આને સમજો અને તૈયાર કરો. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તમારા મિત્રો સાથે શેર કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધેલું છે, જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x² - 7x + 10 શૂન્ય હોય તો એ બહુપદી શોધો જેના શૂન્ય માઇનસ આલ્ફા અને માઇનસ બીટા હોય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે આ દાખલાને ઘણી બધી રીતે ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે આ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ સિમ્પલ મેથડથી. તો p ઓફ x બરાબર x² - 7x + 10 ને કોની સાથે સરખાવતા? પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું શું છે? ax² + bx + c સાથે સરખાવતા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સાથે સરખાવતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે? યસ, abc આપણને મળી જશે. તો a બરાબર શું મળશે? 1 મળશે, b બરાબર -7 મળશે અને c બરાબર શું મળશે? 10 મળશે, બરાબર છે. હવે આપણે શું શોધીશું? શૂન્યોનો સરવાળો શોધીએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, આલ્ફા પ્લસ બીટા એટલે -b/a થશે. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? યસ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a લખ્યા. માઇનસ બીની કિંમત કેટલી છે આપણા જોડે? -7 છે. અને એની કિંમત આપણા જોડે કેટલી છે? 1 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે શું થઈ જશે? 7 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ જ પ્રમાણે આલ્ફા ઇન્ટુ બીટા લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આલ્ફા ઇન્ટુ બીટા પ્રમાણે શું થશે? c/a થશે. તો c/a એટલે cની કિંમત 10 છે અને એની કિંમત શું છે? 1 છે. એટલે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 10 થઈ ગયા. તો આપણા જોડે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયા છે. હવે આપણે કરવું શું છે વિદ્યાર્થી મિત્રો? કે શૂન્ય માઇનસ આલ્ફા અને માઇનસ બીટા હોય તો આપણે દાખલો કઈ રીતે ગણવો એ સમજીએ. તો શૂન્યોનો સરવાળો લઈએ. પહેલાં શૂન્યોનો સરવાળો આપણે થોડું વાક્ય બદલી લઈએ. પહેલાં તો જો બહુપદીના શૂન્યો માઇનસ આલ્ફા અને માઇનસ બીટા હોય
તો આપણે શું કરવું પડે? માઇનસ આલ્ફા પ્લસ માઇનસ બીટા કરવું પડે વિદ્યાર્થી મિત્રો. બંનેથી માઇનસ કોમન કાઢી નાખો તો આલ્ફા પ્લસ બીટા શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને અંદરના પદો પ્લસ થઈ જાય, માઇનસ. પણ આલ્ફા પ્લસ બીટા તો શું હતા વિદ્યાર્થી મિત્રો? -7 છે. અને માઇનસ આલ્ફા ઇન્ટુ માઇનસ બીટા, બે શૂન્યનો ગુણાકાર શું થાય? માઇનસ માઇનસ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા જેટલો જ થાય. અને આલ્ફા ઇન્ટુ બીટા તો શું થાય વિદ્યાર્થી મિત્રો? 10 થાય. તો માંગેલ, ધ્યાન રાખજો, હવે માંગેલ દ્વિઘાત બહુપદી લખવી છે આપણે. માંગેલ દ્વિઘાત બહુપદી તો એ આપણે કઈ રીતે લખીશું? ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. કે લખ્યો બરાબર છે, કૌંસમાં x² લખ્યો, ઓકે. માઇનસ કરીને કૌંસમાં માઇનસ આલ્ફા પ્લસ માઇનસ બીટા એના શૂન્ય છે, રાઈટ. ઇન્ટુ એક્સ પ્લસ માઇનસ આલ્ફા ઇન્ટુ માઇનસ બીટા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કે લખ્યા, x² ના x² લખ્યા. આની કિંમત આપણા જોડે કેટલી મળી? માઇનસ લખીને -7 લખ્યા. જોડે શું છે? x તો છે જ. પ્લસ આની કિંમત આપણને કેટલી મળી? 10 મળી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કે લખ્યા, x² લખ્યા, માઇનસ માઇનસ પ્લસ કર્યા, 7x લખ્યા અને 110. તો આપણો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? માંગેલ દ્વિઘાત બહુપદી થઈ ગઈ, બરાબર છે. તો x² પ્લસ 7x પ્લસ 10 એ આપણા પ્રશ્નોનો શું થઈ જાય? જવાબ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું, જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x² માઇનસ 5x પ્લસ 3ના શૂન્ય હોય તો એ બહુપદી શોધો કે જેના શૂન્ય 1 આલ્ફા અને 1 બીટા હોય, બરાબર છે. તો સર્વપ્રથમ વિદ્યાર્થીનો p ઓફ x બરાબર આપણને શું આપેલું છે? x² માઇનસ 5x પ્લસ 3 આપેલ છે, બરાબર છે. આને આપણે કોની સાથે સરખાઈશું? પ્રમાણિત સ્વરૂપની જે આપણી દ્વિઘાત બહુપદી છે એની સાથે સરખાઈશું. એટલે x² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આની સાથે સરખાવીએ તો આપણને ABC મળી જાય. તો a બરાબર શું છે? 1, b બરાબર -5 અને c બરાબર શું મળે? 3 મળે, બરાબર છે. હવે આપણો ટાર્ગેટ શું છે? આલ્ફા પ્લસ બીટા શોધવાના અને આલ્ફા ઇન્ટુ બીટા શોધવાના. તો આલ્ફા પ્લસ બીટા શું છે? -b/a. તો માઇનસ બીની કિંમત કેટલી છે? યસ, -5 છે. છેદમાં શું આવશે? એની કિંમત 1, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 5 આવ્યા. આલ્ફા ઇન્ટુ બીટા લખીએ વિદ્યાર્થી મિત્રો, એ છે c/a. cની કિંમત 3 છે અને એની કિંમત 1 છે, એટલે શું થઈ ગયા? 3 થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે બહુપદી શોધવાની છે એવી શોધવાની છે કે જેના શૂન્ય 1 આલ્ફા અને 1 બીટા હોય, બરાબર છે. જો 1 આલ્ફા અને 1 બીટા શૂન્ય હોય તો શું થાય? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે 1 આલ્ફા અને 1 બીટા આપણા જોડે શૂન્ય હોય તો શું થશે? તો 1 આલ્ફા પ્લસ 1 બીટા, બરાબર છે. ઇઝીક્વલ શું થાય? ચોકડી ગુણાકાર કરીએ એટલે અંશમાં 1 આલ્ફા પ્લસ બીટા આવી જાય અને છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા આવી જાય. જો બીટા અહીંયા ગુણાય, આલ્ફા અહીંયા ગુણાય, તો બીટા પ્લસ આલ્ફા એટલે આલ્ફા પ્લસ બીટા લખી નાખ્યા, છેદમાં બંનેનો ગુણાકાર થાય. હવે આલ્ફા પ્લસ બીટા એટલે 5 લખ્યા અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું લખ્યું? 3 લખ્યા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એ જ પ્રમાણે ગુણાકાર કરીએ. શું કરીએ? ગુણાકાર. તો 1 આલ્ફા અને 1 બીટા શૂન્ય ધરાવતા શૂન્યનો ગુણાકાર. તો 1 આલ્ફા અને 1 બીટા જ થાય કે ના થાય? 1ના છેદમાં આલ્ફા અને બીટાનો ગુણાકાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. અંશમાં 1 આવે અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું આવ્યા? 3 આવ્યા. તો આપણા જો વિદ્યાર્થી મિત્રો સરવાળો મળી ગયો શૂન્યનો અને શૂન્યનો ગુણાકાર મળી ગયો. તો હવે આપણે શું શોધવાનું છે? માંગેલ દ્વિઘાત બહુપદી. તો ધ્યાન રાખજો, માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર શું થશે? ધ્યાન રાખજો, કે લખ્યા કૌંસમાં x² લખ્યા. હવે શૂન્ય બદલાઈ જશે, એ માઇનસ આવશે, ખાસ ધ્યાન રાખજો. શૂન્ય બદલાઈ ગયા એટલે 1 આલ્ફા અને 1 બીટા શૂન્ય થઈ ગયા, ઇન્ટુ એક્સ આવશે વત્તા 1 આલ્ફા ઇન્ટુ 1 બીટા થઈ ગયું, રાઈટ. જે આલ્ફા બીટા હતા એની જગ્યાએ 1 આલ્ફા અને 1 બીટા થઈ ગયું. કે લખ્યા, x² લખ્યા વિદ્યાર્થી મિત્રો, માઇનસ 1 આલ્ફા પ્લસ 1 બીટા તો શું થાય? 5/3 લખ્યા, જોડે x લખી નાખ્યા ઉપર, વત્તા એ 1/3 આવે. બંનેના છેદ સરખા છે એટલે આપણે શું કરીએ? 3 વડે ગુણી નાખીએ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 3 વડે ગુણ્યા અને 3 વડે ભાગે એટલે બહાર 3 છેદમાં લખી નાખે અને ઉપર 3 વડે ગુણ્યા એટલે 3x², માઇનસ એ 3 વડે ગુણ્યા 3 3 ઉડી જાય એટલે 5x, 3 3 ઉડી જાય એટલે શું આવશે? 1. તો
તો આ જે k/3 છે એને k ડેશ કહો અને 3x² ઓછા 5x + 1 બરાબર છે, જ્યાં k ડેશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય. બરાબર, બહુ સરળ દાખલો છે, સમજવા જેવો દાખલો છે. ઓકે, અને જો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો ચેનલ પર હજુ પણ નવા હો તો ખાસ મિત્રો તમને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ રીતે પ્રિપેરેશન કરો. બધાને બાય બાય.